રાજાનો રાજ કરવા લાગ્યા છે. અને ધીરે ધીરે સમય વીતવા લાગ્યો. અને રણુજાની પાસે એક જાંબુગઢ રાજ્ય હતો. અને એ રાજ્યમાં જાંબુ રાજા રાજ કરતા. અને જાંબુ રાજાએ જાંબુગઢના પાદરમાં એક મહાન વિશાળ સરોવર તળાવ્યું છે. સરસ મજાના ફૂલ ઝાડ રોપ્યા છે. અને જાંબુ રાજાને એ સરોવરનો અભિમાન હતું કે મારા જેવું સરોવર કોઈ પણ રાજનો રાજવી બનાવી ના શકે. આવું અભિમાન હતું. અને રામદેવજી બાપાના પૈસાની વાતો જાંબુ રાજાએ સાંભળી કે રણુજામાં રામાપીર રાજ કરે છે અને એ પરસા પૂરે છે. આવી વાત જાંબુ રાજાએ સાંભળી હતી. અને જાંબુ રાજાના મનની અંદર એવું હતું કે બીજો કોઈ પીર નથી, હું પોતે રામાપીર છું. આવું અભિમાન હતું. અને જાંબુ રાજા આ કચેરીમાં બતાવે છે. જો આપણા જેવા રાજા હોય એમાં કઈ ઘટે જ નહીં. મારે જેવું મહાન સરોવર કોઈ બીજો રાજા પણ ના ગણાવી શકાય પ્રધાનજી. અરે બાપુ, આપણા જામુગઢ જેવું સરોવર આ પંથકમાં તો શું
કોઈ રાજા નો બનાવી શકે. નો બનાવી શકે મહારાજ. આપણે જેવો કોઈ ભાગ બગીચો બનાવી શકે ખરે કોઈની સેવો નથી. ધનજી બાપા હું થોડી વાર આરામ કરો અને આધારને સોચે તમે કરો. કોઈ જાવ તમારે નીકળો જાતા. આવી રીતે જામુગઢના જાંબુ રાજા રાજની અંદર આરામ કરે છે. તેમના પ્રધાનજી રાજની સોટો કરી રહ્યા છે. એવામાં મેવાડમાંથી એક કવિરાજ રણુજા રામદેવપીર બાપાની જાત્રા કરવા નીકળ્યા છે. અને આ કવિરાજ ચાલતા ચાલતા જામુગઢના પાદરમાં પહોંચ્યા છે. ત્યારે કવિરાજને શું યાદ આવે છે અને કવિરાજ શું કહેવા લાગ્યા છે? અરે ચાલતો જામુગઢને પાદર પહોંચ્યો તો ચાલને જામુગઢની અંદર જાંબુ રાજાને મળતો જાઓ અને જાંબુ રાજાના બાગ બગીચા અને સરોવર જોતો જાઓ અને સવાર પડે એટલે રણુજા તરફ ચાલતો થાય. કેમ એટલે બધા ભાઈ આટા મારો છો? તું બસ છો કોણ? અને આયા આ તને કોક કડે ફેરાવી દીધો હે ગમે એમ. કેમ ભાઈ? અરે તું અહીંયા રાવા દે. તને કોકે ઓલા રસ્તે ચડાવેલો છે. પણ તું હું એમ તો છો. પણ તું અહીંયા આવ્યો હું કામ? જાંબુ રાજાને મળે. જાંબુ રાજાને મળવું નથી. હજી હું છછરું છું. તું ભાળી નાખ ને તો તું એની ઉપર. મને એવું થયું કે જાંબુગઢ થઈને હાલતો થાવ હું જાઉં તો ભાઈ રણુજા. હા કેવા રણુજા જાને પણ એમાં બાગ બગીચા અને સરોવર ઉકાળે છે. મેં કીધું જાંબુ રાજાને મળતો જાઉં અને ફોટો મેકલી દે. પણ ફોટા હું કેમ ઓળખ્યો કે આ જાંબુ રાજા છે? તને અહીંયા કોકે કડે ચડાવી દીધો નિશ્ચિત છે. હે તમે ભાઈ આમ ચાલે છે નામ નામ કે અડકઈ કૂતરું કર્યું? આ તમે છો આ રાજા છે રજવાડું ખાઈ ખાઈને આવો થઈ ગયો ખવરી ગયો. અને તું થોડા પીરે તો તું આવો ખવરી થઈ દે. હવે તમે કામ ખાઓ અને મારે તમારા જાંબુ રાજાને મળવું. જાંબુ રાજાને મળવાનું રામાજી. હું વાત કરું ઘડી કે બેહવા ના જતા રહેલા. પણ નોકરી મૂકી દેવાય તો નોકરી કેમ મૂકી? ખાવું હું ભાઈ ખાવા દે. હે તો હાલો મેં રાઈ નો ખાવા દેતો. હાલ ને હું તો આવું. તમે જાંબુ રાજાને કયો તે મેવાડ માંથી કવિરાજ આવ્યા અને તમને મળવા માંગે છે. મળવું છે? પાક્કું? જો પછી મને નો કઈ કેતો રાજા હું કરે એનું નક્કી નહીં. રાજા વાજાને વાંજ્યા આ તો મેં તું મળતા નહીં ઘડી કસુંબા પાણી પી અને જાવ એમ છે મારે. એવું છે તો હું જાઉં છું તો માખો રહેજે. મારથી તો આખો જ રહી છે. ભરતો રે બોલો બોલો બાપુ બાપુ બોલો પ્રધાનજી. આ કોક મળવા માંગે તમને. અરે પ્રધાનજી અત્યારે જાંબુ રાજા આરામમાં છે એને કહો અત્યારે નહીં જાગે. એ હુઈ જા પેલા ઊંઘી નો જા. કાલ હવારે આવજો. કાલ હવારે બોલ માં કાલ હવારે મારે રણોજા જવું છે. એને કહીએ ગઢવી કવિરાજ આવ્યા તમને મળવા માટે. જો ને ભાઈ તું એ કહેવા મને ઠોકા તો ખવડાવવાનો છો.
હે મારે હવે સારી દીકરી કે ઈ મહારાજા મારે કોનું હે કાંઈ ઉપર રહેજો હો એને આવો દે ને ભાઈ હવે એક વાર જગાડો હા જો જાગે ઠીક નગર પછી હું હાલતો થાઉં બીજું હું ના ના હવે કનેથી પગે તો ફટાફટ છે ઓ એ બાપા બાપો આંજે હળુ હળુ બોલો તને પણ વળતા બહુ કરો બોલો કે તારે જ મળું મારે શું કરવું હવે અરે પ્રધાનજી બાપુ એને કહો ક્યાંથી આવ્યા અને ક્યાં જવું છે એય તું ક્યાંથી આવા છે ને ક્યાં તારે જવું છે હમે વરતી કવિયા હનેરનો કવિ આવે છે અને રણુજામાં રણુજાની અંદર રામદેવ શરીજીના દર્શન કરી અને પાવન થવું છે મારા દર્શન કર્યા ને તો પાવન થઈ જાય અમારે જાવો રણુજા પીરની જાત્રાએ
થોડા લોચા કાઢો. જાઓ જાઓ હે જાવું જાવું નયન જાવું. હા બાપુ એ તો ધામા પીર છે. હા બાપુ હા જાતો રામા ગુલારું રામા તે જાતો લોકાને જાવું રણુદાસની જાતરાએ તો ભગતો હાલીને ગણા જાય છે રે તો ભગતોને દર્શન થાય છે રે જાતો યોગાને જાવું રણુદાસની જાતરાએ મોરો ડિસ્કો કરાવો મારી તો મત ખાસ. હું કે કરતો તું હાઈના ગુપો. આ તે તો મારા મહારાજાની મારી ઉપર તે મને ખવડાવ્યા છે. પણ હું તો મારા રામના વખાણ કરવામાં તમે તારા રામના વખાણ કેમ? પણ આ મારા રાજા મને મારે એનો મારા રાજાને કાંઈ વખાણ કઈ તમારા રાજા એવા હોય. અરે ગાંડા પીર છે, ગાંડા પીર અને લાંબા પીર થઈ જાય. ગાંડા પીર, ગાંડા પીર, ગાંડા પીર, નામુગના ગાંબા રાજા, ગાંડા પીર. બોલ તો પીર ને પીર છે, ગાંડા પીર બોલ. ગાંબુ રાજા, ગાંડા પીર બોલ. મોળો કરે પીર રણો તારા મળવું તો ગાંડા પીર બોલ. બસ પીરાય ભાઈ આવીને મારે કેમ કરે? બતાવી હું બતાવી તે બોલ ને હમણે તો પછી કાય તો ગાંડા પીર બોલ. હમણે નો બોલો પીરાય હવે મળી નો બોલો. હાલો અહીંયા આપણી સમક્ષ આવેલા છે એલટીસી ના ભાવનગર માર્કેટિંગ યાર્ડ હિતેશભાઈ જેઠવા એમના તરફથી 1111 રૂપિયા આવે છે એમને જોરદાર તાળીથી વધાવીશું. ખૂબ ખૂબ આભાર હિતેશભાઈ. હલન બકુ આ કે માનતો ના હતા. અરે કવિરાજ આપ ક્યાંથી આવો છો અને ક્યાં જઈ રહ્યા અને કોના ગુણગાન ગાઈ રહ્યા છો? કવિરાજ કોના ગુણગાન ગાવ? અરે મહારાજ તો મેવાડ માંથી આવું છું અને મને અંદર આત્માને થયું કે જાંબુગઢની અંદર લાંબા રાજાના બાગ બગીચા અને સરોવર બહુ સુંદર છે. તો લાવ લાંબા રાજાને મળતો જાવ, કહુંબા પાણી પી અને સરોવર જોઈ અને સવારે ચાલતો થાય. આવી મારે મનને ઈચ્છા છે રાજા. અરે કવિરાજ રણોદાઈ શું યાત્રાનું ધામ છે એમ કવિરાજ? હા મહારાજ, રણોદા તો એક યાત્રાનું ધામ છે અને પ્રગટ પીરાણું છે મહારાજ, પ્રગટ પીરાણું છે. અરે કવિરાજ રણોદા અને પોકરણગઢ એક મારી મુઠ્ઠીમાં સમાય એવી રાજધાની છે કવિરાજ. રાજધાની પીર તો ધામા પીર છે. જો રણોદામાં રામા પીર હોય ને તો મારી જેવું એક વિશાળ સુંદર સરોવર ગણાવી જોવે અને કવિરાજ મારા જેવા બાગ બગીચા બનાવી જોવે. કવિરાજ બાગ બગીચા અરે મહારાજ આ ખોટા વખાણ નથી કરતો. મારી નજરો નજર જોયેલું છે મહારાજ, મારી નજરો નજર જોયેલું છે. અરે કવિરાજ તમે થોડી વાર અહીંયા રોકાવ અને રામદેવજીને હું સંદેશો લખી મોકલો અને કાયા મારા જાંબુગઢની અંદર બોલાવું છું કવિરાજ, મારા જાંબુગઢની અંદર. અરે મહારાજ એક દિવસ નહીં, અમને જો તમે કુટુંબમાં પાણી આપો તો અમે તો ગઢવી કહેવાય, અમે અઠવાડિયું રોકાઈએ. અરે પ્રધાનજી હું રામદેવજીને સંદેશો લખો કે આપણા રાજમાંથી
સારો એક ઘોડેશ્વરને બોલાવી લાવો. પીરા નો કરતા હો. હા હાલો, અહીંયા રસ્તામાં 2-3 ફોર વ્હીલો આવી છે. આગળ એક ફોર વ્હીલ નડે છે રસ્તામાં. જે ભાઈઓની ફોર વ્હીલ હોય તે સાઈડમાં લઈ આવે, કારણ કે પાછળ 3-4 ફોર વ્હીલો રસ્તામાં વાટે ઊભી છે. તો જે ભાઈની રસ્તામાં ફોર વ્હીલ છે તે ઝડપથી સાઈડમાં લઈ લે. પાછળ 3-4 ફોર વ્હીલ છે એટલા માટે. હાલો સંજયભાઈ. આવી રીતે જાંબુ રાજા રામદેવજી બાપાને સંદેશો લખે છે. પણ કેવો લખે છે? બહુ સારું પ્રધાન છે. અરે ભાઈ ઘોડેશ્વર, આ સંદેશો લઈ અને તારે રણુજા જવાનું છે. રણુજા જઈ અને રામદેવજીને હાથોહાથ આ સંદેશો આપજે અને રામદેવજી તમારી સાથે તેડતાવજો. ઘોડેશ્વર જાંબુ રાજાનો સંદેશો લઈ અને પાગડતા ધમા કરતો ઘોડો લઈ રણુજાના માર્ગે ચાલી નીકળ્યો છે. આ બાજુ રણુજાની અંદર રામદેવજી બાપા બેઠા હોય અને ઘોડેશ્વર સંદેશો લઈ અને રણુજામાં પધાર્યો છે.
કઈ બાજુથી આવો અને કઈ બાજુ જાઓ છો? શું કામે પધાર્યા તે મને કહો. રે રામદેવજી, આવું છું તો દામોદરથી રામરાયના સંદેશો લઈને આવ્યો છું. હા ભાઈ ભરેશ્વર, દામોદરથી આવ્યા હો. રામરાયનો સંદેશો લઈ. એ સંદેશાની અંદર તમારાને શું ખુશી છે? એ જરા વાંચી હમણાં બહુ સારું. સંદેશો, આ સંદેશામાં આવું લખ્યું છે. હા ભાઈ ભરેશ્વર, બહુ સરસ. વાહ જાંબાલાલ, વાહ. સંદેશો તો બહુ સારો મોકલ્યો છે. અરે ભાઈ ભરેશ્વર, તો ચાલો હું તમારી સાથે જામનગરમાં આવું છું. અરે ભાઈ, જામનગરથી જાંબાલાલનો સંદેશો આવ્યો છે, માટે ભરેશ્વર મને કેળવા માટે આવ્યા. તમે થોડી વાર રાજનું ધ્યાન રાખજો. હમણાં હું જામનગરમાં જઈ અને હું પાછો આવું છું ભાઈ. ચાલો ભાઈ. રામદેવજી બાપા જામનગરના માર્ગે ચાલી નીકળ્યા. આ બાજુ રામારાય રાજ દરબારમાં બેઠા હોય અને રામદેવજી બાપા જામનગરમાં પધારે છે.
અરે રે ચડીને આવી ગયા. અરે મહારાજા, હું રામદેવજીને તેડીને આવી ગયો છું. અરે આ બહુ સારો ભાઈ ઘોડે તહેવાર. અરે પધારો રામદેવજી, પધારો. હા હા જાંબાલાલ, જય હો જાંબુગઢના રાજાની જય હો. અરે રામદેવજી, આસન ગ્રહણ કરો. હા જાંબાલાલ, તમે સંદેશો લખીને મોકલો અને હું કેમ ન આવું એવું બધું. અરે પ્રધાનજી, બાપુ, રામદેવજી આવ્યા તો રામદેવજી માટે થોડા કહુંબા પાણી લાવો. અરે લેતા હો બાપુ ને. थोड़ा कम तक અરે હા રામદેવજી, લો કહુંબા પાણી થોડા પીવો. હા રામદેવજી, થોડા કહુંબા પાણી અમે પીએ. અરે પ્રધાનજી, થોડા કહુંબા પાણી તમે પણ પીવો. અરે રામદેવજી, તો ચાલો મારો માન સરોવર અને બાગ બગીચો જોવા જઈએ. રામદેવજી, બાગ બગીચો જોવા જઈએ. હા હા જાંબુરાય, ચાલો હવે તમારું સરોવર અને બાગ બગીચો પણ જોવા જઈએ. હલો પ્રધાનજી. રામદેવજી બાપા અને જાંબુ રાજા તેમની સાથે ઘણા બધા માણસો લઈ અને જાંબુ રાજાનો સરોવર જોવા માટે ચાલ્યા જાય છે. જાંબુ રાજાએ જાંબુગઢની અંદર મહાન સરોવર કરાયું છે અને સુંદર મજાના બાગ બગીચા બનાવ્યા છે. જાંબુ રાજાને તેમના સરોવર અને બાગ બગીચાનું ખૂબ અભિમાન છે અને જાંબુ રાજા રામદેવજી બાપા તેમની સાથે બીજા બધા માણસો લઈ અને સરોવર જોવા માટે નીકળી ગયા. સરોવરની બાજુમાં આવી અને જાંબુ રાજા રામદેવજી બાપાને આ શું કરવા લાગ્યા છે? અરે હા રામદેવજી, જો આ મારું મહાન સરોવર છે. અરે હા હા જાંબારાય, સરોવર તો બહુ મોટું અને વિશાળ અને પણ સુંદર છે જાંબારાય, સુંદર છે. અરે હા હા રામદેવજી, જવો મારા બાગ બગીચા કેવા સુંદર મજાના છે. રામદેવજી, સુંદર મજાના જાંબારાય, બાગ બગીચો પણ બહુ સુંદર છે જાંબારાય, બહુ સુંદર છે. અરે જાંબારાય, પણ આ સરોવરનું પાણી પીવા લાયક નથી. અરે શું રામદેવજી, તમે આ પાણી જોતા જ પાણીની ખાતરી કરી લીધી એમ? હા જાંબારાય, આ સરોવરનું પાણી પીવા લાયક નથી. અરે ભાઈ, આ સરોવરની અંદર ઘણા પશુ પંખી પાણી પીવે. રામદેવજી, ઘણા પશુ પંખી પણ પાણી પીવે છે. અરે નહીં જાંબારાય, હું કેમ માનું કે આ સરોવરમાંથી ઘણા બધા પશુ પંખી પાણી પીવે અને પણ માણસો પાણી પીવે, એ વાત હું કેમ માનું જાંબારાય? અરે રામદેવજી, આ સરોવરમાં
ઘણા પણ માણસો પાણી પીવે છે અને નહીં જાંબારાય, આ સરોવરમાંથી હું ન માનું કે ઘણા બધા માણસો પાણી પીવે. અરે શું રામદેવજી, પાણી જોતા પાણીની ખાતરી કરી. જાંબારાય, અરે ભાઈ, આ સરોવરની અંદરથી એક જળને દારે ભરી લાવો. અરે ભાઈ, આ સરોવરનું પાણી તમે પણ ચાખો. અરે પ્રધાનજી, તમે ચાખો. બાપુ, હા શું કેવો, પીવા લાયક પાણી નથી. મારે કાંઈ ફેર કરવી પડશે. અરે જાંબારાય, એક મહિનાની અંદર મારા રણુદાના પાદરમાં એક એવું મોટું મહાન સરોવર ગળાવો, સુંદર બગીચો રોપાવે. જ્યારે હું તમને સંદેશો લખીને મોકલો ત્યારે જરૂર તમે મારું સરોવર જોવા માટે પધારજો. અરે હા રામદેવજી, જરૂર તમારું સરોવર જોવા આવીશ. હાલો, અહીંયા યથાશક્તિ પ્રમાણે જે યોગદાન આવી રહ્યું છે તેમાં મંદિરના રામદેવજી બાપા જામુગઢમાંથી રણુદા તરફ ચાલ્યા જાય છે અને રામદેવજી બાપાએ જામુ રાજાને કીધું છે કે એક મહિનાની અંદર હું રણોદાના પાટણની અંદર એક મહાન અને વિશાળ સરોવર કરાવ્યું છે. જોત જોતામાં એક મહિનો વીતી જાય છે અને રામદેવજી બાપા રણોદાના પાદરમાં ઉભા હોય છે અને રામદેવજી બાપા મહાન એવું સરોવર કરાવે છે અને રામદેવજી બાપા શું કહેવા લાગ્યા છે? સાવ અત્યારે મારા રમઝાના પાદરમાં એક મોટું મહાન સરોવર બંધાવવું, બાગ બગીચો રોપાવું, જાંબુરાયને સંદેશો લખી અને રમઝા બોલાવવો મારું સરોવર જોવા માટે. અરે ભાઈ, તો આપણા રાજમાં જા, એક ફરેશવારને બોલાવીને લાવ, ત્યાં હું જાંબુરાયને સંદેશો લખી આપું છું. ભાઈ હા બોલ તમે. લખીને સંદેશો રામે મોકલે
હું ઘોડેશ્વરને બોલાવીને આવી ગયો છું. હા ભાઈ અરે ભાઈ ઘોડેશ્વર લે આ સંદેશો લઈ તારે જાંબુગઢમાં જવાનું છે. જાંબુગઢની અંદર જાંબારાય છે એમને આ સંદેશો હાથો હાથ આપજે અને જાંબારાયને સાથે સાથ તેડી અને વેલાસર પાછો રણુજામાં આવશે. ઘોડેશ્વર રામદેવજી બાપાનો સંદેશો લઈ બાગડતા ધમાધમા કરતો ઘોડો લઈ અને જાંબુગઢના રસ્તે ચાલે નીકળ્યો. આ બાજુ રામારાય બેઠા હોય અને ઘોડેશ્વર સંદેશો લઈ જાંબુગઢમાં પધારે છે. પધારો ભાઈ ઘોડેશ્વર પધારો. ક્યાંથી આવ્યા છો અને શું કામે આવ્યા છો? અરે ભાઈ ઘોડેશ્વર આ સંદેશાની અંદર શું લખ્યું છે તે જરા મને વાંચી સંભળાય. બહુ સારું.
કંકોત્રીને માન આપી સત્તાન પરથી રામદેવી મિત્ર મંડળ પધાર્યું છે અમારે ભરત ભગત એમને જોરદાર તાળીના અવાજથી વધાવીએ. પધારો. જો તમરા રામદેવજી મહારાજ સંદેશની અંદર આવું લખ્યું. બહુ સારો ભાઈ ભણેશ્વર. પ્રધાનજી રામદેવજીએ સંદેશો લખીને મોકલ્યો છે તો અત્યારે હું રણોજા જાઉં અને તમે આ દામોગઢના રાજનું ધ્યાન રાખજો. મારે રાજુ ધ્યાન રાખો. પ્રધાનજી જાઓ. આવી રીતે જાંબુ રાજા ભુવનેશ્વર થઈ અને રણુજાના માર્ગે ચાલી નીકળ્યા. આ બાજુ રણુજાની અંદર રામદેવજી બાપા બેઠા હોય અને જાંબુ રાજા અને ભુવનેશ્વર રણુજામાં પધાર્યા છે. અરે રામદેવજી મહારાજ રામોરાયને તેડીને આવી ગયો. હા ભાઈ ભણેશ્વર બહુ સારું. અરે પધારો સાંભારાય પધારો. અરે હા રામદેવજી તમે સંદેશો લખો અને હું નો આવે એવું નો બને રામદેવજી. હા હા સાંભારાય આચરણ ગ્રહણ કરો સાંભારાય. બહુ સારું રામદેવજી. અરે ભાઈ સાંભારાય આવ્યા છે માટે સાંભારાય જો સાંભારાય આ કુટુંબમાં પાણી પીઓ. આવા કુટુંબમાં પાણી પીઓ. અરે હા રામદેવજી થોડા કહુંમાં પાણી પણ તમે પીવો. હા,
અરે જાંબારાય, તો ચાલો હવે મારું સરોવર અને બાગ બગીચો જોવા માટે જઈએ. અરે હા રામદેવજી, તો ચાલો તમારું સરોવર અને બાગ બગીચો જોવા જઈએ. રામદેવજી, બાગ બગીચો જોવા જઈએ. આવી રીતે રામદેવજી બાપા જાંબુ રાજાને લઈ અને સરોવર બતાવવા માટે ચાલી નીકળ્યા છે. રામદેવજી બાપાએ રણુદાના પાદરમાં સરસ મજાનું વિશાળ સરોવર ગળાવ્યું છે અને સરસ મજાના બાગ બગીચા બનાવ્યા. આ હતી સરોવરની શોભા. અને રામદેવજી બાપા, જાંબુ રાજા અને એક માણસ સરોવર પાસે આવે છે અને સરોવર પાસે આવી રામદેવજી બાપા જાંબુ રાજાને શું કહેવા લાગ્યા? અરે જાંબારાય, જો આ મારું સરોવર અને બાગ બગીચો. અરે હા રામદેવજી, સરોવર તો બહુ સુંદર અને વિશાળ છે અને બાગ બગીચો પણ બહુ સુંદર છે. રામદેવજી, બહુ સુંદર છે. અરે ભાઈ, આ સરોવરમાંથી એક જળની જાળી ભરી પાણી લાવો અને જાંબારાયને પણ તાકવા માટે આપો. બહુ સારું રામદેવજી. રામદેવજી, આ સરોવરનું પાણી. જો જાંબારાય, આ મારા સરોવરનું પાણી. અરે હા રામદેવજી, આ સરોવરનું પાણી મીઠું અમૃત જેવું છે. રામદેવજી, મીઠું અમૃત જેવું છે. હા જાંબારાય, હા. અરે રામદેવજી, આ સરોવરનું પાણી ઘણા પશુ પંખી અને માણસ પણ પીતા છે. રામદેવજી, હા હા જાંબારાય. અરે હા રામદેવજી, ઘણા પશુ પંખી અને માણસો પીવે. આ સરોવરને, આ પાણીની અંદર રામદેવજી રેતી આવે છે. રેતી આવે એટલે નુકસાન થાય. રામદેવજી, નુકસાન. રામદેવજી, ચાલો.
પૃથ્વીમાંથી એક ઝરણું પ્રગટ થયું છે અને આ બધું જોઈ રામદેવજી બાપાનો આવો પરસો જોઈ જાંબુરાજાનું અભિમાન પીગળવા લાગ્યું છે અને જાંબારાય રામદેવજી બાપાના ચરણોમાં પડી બોલની ક્ષમા માંગે છે પણ ક્ષમા કેવી માંગે છે હા હા જાંબારાય, અરે જાંબારાય, આ જે હાલો મારી અને ઝરણું પ્રગટ કર્યું છે તે કાયમના માટે રહેતું રહેશે. અહીંયા હું એક મોટી મહાન વાવ બનાવીશ. એ વાવનું નામ હું પડતા વાવ રાખીશ. આ વાવની અંદર કોઈ આંધળા આવી અને સ્નાન કરશે તો પણ દેવતા થશે. કોઈ કોઢિયા આવી આ વાવની અંદર સ્નાન કરશે તો પણ તેમને કાયા કંચન વર્ણી બનશે. જાંબારાય, અરે જાંબારાય, ઓ તમને આ જે ભાલો મારી જળનું પ્રગટ કર્યું છે આમાંથી એક જળની જારી ભરી આપું. દામોગઢમાં જઈ અને તમારા સરોવરમાં પધરાવજો જેથી તમારા સરોવરનું પાણી મીઠા અમૃત જેવું થાય છે. આ પણ મારું વતન છે જાંબારાય. બહુ સારું રામદેવજી. બહુ સારું રામદેવજી. ભલે રામદેવજી. ચાલો